નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારી રીતે પસાર થશે. ઘર પરિવારમાં ખુશહાલી જોવા મળશે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. વૈવાહિક જીવન પણ મધુર રહેશે. આર્થિક બાબતો માટે આજનો દિવસ સકારાત્મક રહેવાનો છે. વેપાર કરી રહેલા લોકોને આજે મન ચાહ્યો લાભ થશે, જેના કારણે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત બનશે. કોઈ જગ્યાએ અટવાઈ ગયેલા પૈસા પણ આજે પાછા મળી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમારા ખર્ચ તમને પરેશાન કરી શકે છે. ભૌતિક સુખ સુવિધાઓ પર તમારું ધ્યાન વધારે રહેશે. નોકરી કરી રહેલા લોકોના કામમાં આજે ફેરફાર જોવા મળશે. આજે કોઈ વાતને કારણે તમારા મનમાં મૂંઝવણ જોવા મળશે. કામના સ્થળે તમારા શત્રુઓ તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે અને તેની અસર તમારા કામ પર જોવા મળશે. દાંપત્ય જીવનમાં પણ થોડા ઉતાર ચઢાવ જોવા મળશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે થોડી દોડભાગ થશે, જેના કારણે તમને ખૂબ જ થાક લાગી શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલા લોકોને આજે તેમના સંપર્કથી લાભ થઈ રહ્યો છે. નફો થવાના પણ યોગ બની રહ્યા છે. આ સાથે જ સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘર અને બહાર બંને તમારી જવાબદારીઓમાં વૃદ્ધિ થઈ રહી છે. કર્ક રાશિના જાતકોને આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારે થોડી વધારે દોડભાગ થશે અને પૈસા ખર્ચ કરવા પડશે. કોઈ તમને મીઠી મીઠી વાતોમાં ફસાવવાનો પ્રયાસ કરી શકે છે. કેટલીક યોજનાઓમાંથી આજે તમને લાભ થઈ રહ્યો છે. જીવનસાથી સાથે કોઈ વાતે મતભેદ થઈ શકે છે. બુદ્ધિ અને કુશળતાથી આજે જે પણ નિર્ણય લેશો તે તમારા હકમાં રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે. સિંહ રાશિના જાતકોને આજે તમામ ખુશીઓ મળી રહી છે. આજે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. દિવસ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાનો છે. આજે તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે. એના કારણે આજે તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે. દરેક બાબત માટે આજે દિવસ અનુકૂળ રહેશે. આજે તમારે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસમાં થોડી સાવધાનીથી આગળ વધવું પડશે. કામના સ્થળે તમારી કોઈ ચુગલી વગેરે પણ કરી શકે છે. એના કારણે તમારી પ્રતિષ્ઠા પર સવાલ ઊભા થશે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકો માટે આજે સારો દિવસ રહેશે. આજે પરિવારમાં તમારી જવાબદારીઓ વધી શકે છે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આ સાથે જ સંતાનના અભ્યાસ બાબતે આજે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. તુલા રાશિના લોકોને આજે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. સમય તમારા પક્ષમાં નહીં રહે, જેના કારણે તમારે કામમાં વિવિધ પ્રકારના અવરોધોનો સામનો કરવો પડી શકે છે. કામના સ્થળે તમારે કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડશે. સરકારી નોકરી કરો છો અથવા તો સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો તમને કેટલીક અલગ તકો મળી શકે છે. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને આજે તેમના જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવું પડશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી સામે નવા પ્રકારના અવસરો આવી શકે છે. આજે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. જે વિદ્યાર્થીઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને કંઈક નવું કરવાની અને શીખવાની તક મળશે. ભવિષ્યની કેટલીક યોજનાઓ પર કામ આજે આગળ વધી શકે છે. આજે તમારા ખર્ચમાં પણ વધારો થશે. પ્રેમ જીવન માટે આજે તમને તમારા જીવનસાથી તરફથી ઘણો પ્રેમ મળશે અને રોમેન્ટિક ટ્રીપ પર જવાની પણ તક મળી શકે છે. ધન રાશિના જાતકોની સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. જે લોકો વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમને આજે આ બાબતમાં સફળતા મળશે. પૈસાની વ્યવસ્થા કરીને તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે અને નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છે તેમને સારી તક મળશે. જે લોકો પહેલાંથી જ કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને આજે સારો સોદો મળી શકે છે.
નફાની તકોમાં પણ વધારો થવાને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આજે લગ્ન જીવનમાં થોડી ખટાશને કારણે તમારું મન પરેશાન રહેશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે જોખમ લેવાનું ટાળવું પડશે. કોઈ બીજાનું વાહન ઉધાર લઈને ન ચલાવો, નહીં તો તમે અકસ્માતનો ભોગ બની શકો છો. જે લોકો પોતાના વ્યવસાયમાં રોકાયેલા છે તેમને આજે અચાનક નાણાકીય લાભ મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકો આજે નિરાશ થઈ શકે છે, જેના કારણે તમારા મનમાં તણાવ વધશે. બીજી બાજુ આજે કોઈની સાથે વ્યવહારમાં પણ સાવધાની રાખો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા લઈને આવશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. રોકાણ સંબંધિત યોજનાઓમાં તમને સારી સફળતા મળી શકે છે. આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને તમારે નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં સારી બનશે. તમારા ખાતામાં મોટી રકમ આવવાને કારણે તમારું બેંક બેલેન્સ પણ વધી શકે છે. સમાજમાં તમારી છબી સારી રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં આજે તમારે ખોટી આદતોને નિયંત્રણમાં રાખવી પડશે. મીન રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. મન ખુશ રહેશે અને તમારી ઈચ્છા મુજબ સફળતા મેળવવાનો આજે દિવસ છે. તમને મોટી રકમ મળી શકે છે, જે કોઈ પૂર્વજોની મિલકત સાથે સંબંધિત હોઈ શકે છે. આજે તમારા લક્ષ્યો પૂર્ણ થશે. જે લોકો બેરોજગાર છે તેમને આજે નોકરી મેળવવામાં પણ સફળતા મળી શકે છે. આ સાથે જ નોકરી કરી રહેલા લોકો આજે સારી નોકરી શોધી રહ્યા હશે તો તેમને કેટલીક તકો મળી શકે છે. આજે તમારે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાનું ખાસ ટાળવું પડશે.